ગુજરાતની આર્થિક ગતિશીલતામાં રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2% છે અને ગુજરાતની માથાદીઠ આવક રૂપિયા 3,01,000 જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% વધારે છે. જેમાં ગુજરાત દેશના મોટા રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. માનનીય અધ્યક્ષ શ્રી, જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર આપી ઘર સૌના માટેનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓના હેઠળ આ વર્ષે 3,15,000થી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે અને જે માટે 4,272 કરોડની જોગવાઈ સૂચવું છું.